મલ્લેશ્વર પાદ પંકજમ. આજ આનંદ, આજ ઉત્સાહ, આજ નયનોમાં ને અને સખી અમારા આગણે આજ કંચન વર્ષામે. સુંદર મજાનો અનેરો મહા ઉત્સવ એટલે કે ગુરુવર્ય હરિપુરી બાપુજીની 25મી રજત જયંતિ મહોત્સવ એવं પંચકુંડાત્મક મહા વિષ્ણુ યાગ તેમજ શ્રી જહુ માતાજી, શ્રી મેલડી માતાજી અને શ્રી શીતળા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત તમામ સંતો, મહંતો, મહામંડલેશ્વરો ગિરનારી મહારાજના ચરણોની અંદર નતમસ્તક ઓમ નમો નારાયણ. મારે જે વાત કરવી છે એ મહાન પુરુષ, મહાન એવા અતિ મહાન કેવળપુરજી મહારાજની જે મને અલૌકિક જે સત્સંગ મને ધ્યાનમાં આવ્યો છે, હું તમારી સમક્ષ રજૂ કરું છું કે ઘણા વર્ષો પહેલા પાટણના સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે એક સભા બોલાવી. સિદ્ધપુરની અંદર કારતક સુદ પૂનમના દિવસે ભરાતો એક કાત્યોકનો મેળાની અંદર હજારો સંતો, મહંતો, ગુરુવર્યો, મહામંડલેશ્વરો અને ભક્તજનોને બોલાવ્યા. એ સમયે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ ત્યાં પણ પોતાના રાજવી રસાલા સાથે હાજર હતા. એ અહલ્યાબાઈ મહાન શિવ ભક્ત હતા. એ સમયે એ અહલ્યાબાઈના સેવકો દ્વારા નક્કી થયું, સભાની અંદર આશ્રમો, મહાન મોટી જગ્યાઓ અને ગુરુવર્યો વિશે, મઠો વિશે ચર્ચા કરવામાં આવી. એમાં એ રાજવી રસાલાએ એવી ચર્ચા થઈ કે જે મહાન યોદ્ધા, જે મહાન ઋષિમુનિ, જે મહાન ગુરુવર્ય, જે મહાન ભીખ ભગવાન હોય અને એની અમે પરીક્ષા લઈએ અને જાહેરની અંદર એનું પ્રમાણ આપે તો અમે આ સનાતન ધર્મની આસ્થા અને સનાતન ધર્મને માનીએ. એ વાત નક્કી થઈ ગઈ. પણ શરત એવી હતી, મારી વાત બરાબર સાંભળજો આપ, કે શરત એવી હતી કે મહાન પુરુષ, જે પણ સિદ્ધ પુરુષ હોય તેના લિંગની જાહેરની અંદર પૂજા કરવામાં આવે અને લેશ માત્ર પણ વિકાર ઉત્પન્ન થાય એવી મહાન વાત હતી, એવી મહાન કહાની હતી. એ સમયે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને સનાતનની પરંપરાને સાચવવા માટે એ સિદ્ધપુરની અંદર અનેક જગ્યાઓ તો હતી, મઠો હતા, આશ્રમો હતા, જગ્યાઓ હતી. પણ એ સમયે આપણા જે મહાન ગુરુવર્ય ગુરુદેવ એવા કેવળપુરજી મહારાજને ત્યાં મઠ હતો સિદ્ધપુરની અંદર. અને એના તે સમય પછી આ કસોટી ઝીલવા માટે આ સિદ્ધ પુરુષ તૈયાર થયા અને એ નક્કી થયેલા સમય મુજબ અને નક્કી થયેલા કાર્યક્રમ મુજબ જાહેરની અંદર એ મહાપુરુષના શિવલિંગ ઉપર પાણીનો અભિષેક કરવામાં આવ્યો, દહીંનો અભિષેક કરવામાં આવ્યો, દૂધનો અભિષેક કરવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ ન કરવાની ક્રિયાઓ કરવામાં આવી. પણ છતાં પણ એ ગુરુ મહારાજ, એ પરમ પૂજ્ય સંત શ્રી કેવળપુરજી મહારાજ વિચલિત થયા નહીં. કોઈ પણ પ્રકારની ઈચ્છા, કોઈ પણ પ્રકારની વાસના ઉત્પન્ન ન થઈ. અને એના પછી તરત જ એ ગુરુવર્ય કેવળપુરી મહારાજનું વાદ્ય ગાતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અને એના પછી તરત જ ફરીથી એ જે રાણી અહલ્યાબાઈના સેવકો હતા એમને ફરીથી આક્ષેપ કર્યો, નહીં, આ મહાપુરુષ તો નપુંસક છે, આવી ખરાબ વાત કરી. ત્યારે પોતાએ બાપુએ ધ્યાન લગાવી, પૂજ્ય બાપુએ, અને ગુરુ કૃપાથી, ગુરુ આજ્ઞાથી પોતાનું જે લિંગ હતું એને લગભગ 21 ફૂટ જેટલું લાંબુ કરી નાખ્યું. પછી એ બધા જે વ્યક્તિઓ હતા બધા ગભરાઈ ગયા, ચિંતામાં પડી ગયા. અને આ વાત રાણી અહલ્યાબાઈને કરવામાં આવી. અને એના પછી તરત જ અહલ્યાબાઈ પૂજાનો થાળ લઈ માથે ઓઢણું ઓઢી અને પોતાની દાસીઓ સાથે એ ગુરુવરને રીઝવવા માટે, પ્રાર્થના કરવા માટે એમના ચરણોને નતમસ્તક બની ગયા. અને એના પછી તરત જ બાપુએ તેમને ક્ષમા આપી અને એ રાણી અહલ્યાબાઈએ પોતાના ઇન્દોરવાસની અંદર વસવાટ કરવા માટે બાપુને પ્રાર્થના કરી. પણ બાપુએ એમને મીઠો ઠપકો આપ્યો કે સનાતન ધર્મ તો અખંડ, અનંત અને અવિનાશી છે. તમારે કોઈ પણ ગુરુવરની
પરીક્ષા કરી હોય તો તમારે વિચાર કરવો જોઈએ. આવી મીઠી સલાહ આપી અને પૂજ્ય બાપુએ ઇન્દોરમાં કાયમી વસવાટ કરવાની પછી ના પાડી દીધી. અને એના પછી ગુરુ કૃપા થઈ, ગુરુ આજ્ઞા થઈ અને એ ગુરુ આજ્ઞા એવી થઈ કે હવે તમે આ સિદ્ધપુર સ્થાન છોડી અને તમે બનાસકાંઠા તરફ પ્રયાણ કરો. અને ત્યાં એવી એક ઘટના બનશે કે દહીંનું ગોળસું ભરેલી ખેડૂતની દીકરી સામે મળે ત્યાં તમે એ આસન જમાવી દેશો, ત્યાં વસવાટ કરી નાખજો એવી વાત કરી. અને એના પછી તરત જ બાપુએ એ આ બનાસકાંઠાની વાટ પકડી. બાપુ આવતા હતા તો આંબલુણ ગામ આજુબાજુના ભાગની અંદર એ દહીંના ગોળસાવાળી ઘટના બની. અને એના ઘટના બન્યા પછી બાપુએ એક આ ટેકરી ઉપર પોતાનો વાસ કર્યો, વસવાટ કરી નાખ્યો. અને એના પછી તરત જ એ સમયે બરાબર ભર ચોમાસું હતું, વરસાદ ધોધમાર વરસતો હતો. કારણ કે સંત દેખીને નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ, લાખ ગુના તમારા માફ કરે અને કરે કરોડ ગુણ બક્ષિસ. સંત ન હોત સંસાર में तो जली जात ब्रह्मांड અને જ્ઞાન કેરી લહરસે. પૂજ્ય શામળપુરી મહારાજ પધાર્યા છે ડુચકવાડાથી, તેમનું સન્માન કરવામાં આવે છે. તથા શિષ્ય એમના તથા કિંબુવાથી પ્રભુચરણ ગિરિજી મહારાજ પધાર્યા છે, એમનું ખૂબ ખૂબ અભિનંદન. હવે પરમ પૂજ્ય ગોપાલદાસ બાપુને વિનંતી કે આ સત્સંગની ધારાને આગળ વધારો. આ સ્ટેજ ઉપર આવીને આપણે થોડુંક સત્સંગ ગુરુ મહિમાનું જ્ઞાન બધાને દર્શાવો.